ફેમિલી મજામાં જઈશું, કારણ કે અમારા વિડીયો જોતા હોય મજામાં જોઈએ. નાહી ધોયું નથી કેમ કે ત્યાં વરસાદ આવવાનો હોય, વરસાદ આવે તો વરમાં ક્યાંક આમ બહાર ગયા હોય તો ભીના થાય યારું. આમ જો વાલી કોના થાય વાદળા ચેડા હે, કાળું કાળું જોરદારનું થઈ ગયું હોય, શરદી થઈ ગઈ, ઉધરસ આવે. અત્યારે આપણે જવાનું છે ભાદર. તો ભાદર જઈને શું કરી શું નહીં કરી તમને બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોકમાં બેઠા રહેજો. તો ભાઈ બહેન ચાલુ સ્કેટિંગ આવવા જાય, પણ આપણે સ્કેટિંગમાં તો જો આખા વ્હીલ જામ થઈ ગયા છે. જરા હાલે એમાં તેલ બેલ નાખવું જોઈએ તો બાજુ તેલ લીલું નાખવું, બદામનું તેલ નાખે વધારે સારું. એ હોય કાંઈ હાવ ફ્રી થઈ શકે. જો તેલ આમાં ઓછું નાખશે, અંધાઈ પરિણામમાં નાખાય થોડું એટલે જામ હોય ને અંદર નીકળી જાય. જો કેમ જઈએ જોયું ભર્યા થોડા એ ભરે વાર લાગે દીધું. આમ જો વ્હીલમાં પેલા જામ હતા ને હવે થઈ ગયા હાવ ફ્રી. જો જઈએ કેમ થઈ ગયા ને ફરેલા, પેલા કેવા જામ હતા જોવો થઈ ગયા. હવે જવાનું છે સ્કેટિંગ આખો તો તમે બ્લોકમાં બેના રહેજો, કેમ એ સ્કેટિંગ આખે ને તમને બતાવીશ. તો ભાઈ જવાનું હતું સ્કેટિંગ આખવા, પણ સ્કેટિંગ આખવા ગયા ને અત્યારે બપોર પછીના સમથિંગ વાગી ગયા છે 5 જેવું વાગ્યું કાયલા. અને ટેમ્પોડી નથી ચડતી, અહીંયા નથી ચડતી, અહીંયા ટાંકો ભરેલો હોય નો ચડે. જો છલકાઈ ગયો, છલકાણો હે જો તમે હરોદા કરે ચડી લે. તો અત્યારે અમે નીકળી ગયા મચ્છોભાઈ નાવા જવું હોય તો અહીંયા હોપટ જઈ નાતની વાળી હોપટ. તો મચ્છોભાઈ નાઈને પછી આપણે જવાનું છે સ્કેટિંગ આખવા. અત્યારે કન્ટિન્યુ બ્લોકમાં બેહીના રહેજો, સ્કેટિંગ આખશી. હજી નાવા જવાનું હોય મચ્છોભાઈએ. તો હાલો ભાઈબંધનો ફોન લીધો ક્લિપ ઉતારવા. જવો તમે અત્યારે અમે જઈએ મચ્છોભાઈ નાવા. હમણાં ગયા તો ના પણ ફોરવીલ નવા ગયા હતા ત્યારે નહોતું નાવાનું મરજી થાય. અને અત્યારે નાવા જઈએ, નાહીને આવીને પછી આપણે જવાનું છે સ્કેટિંગ આખવા. તો તમે કન્ટિન્યુ બન્યા રહ્યું. સ્કેટિંગ કેમ આખે તમને થોડું ઘણું શીખવાય મળશે, શીખવા નહીં મળે એમ નહીં, થોડું ઘણું તમને શીખાડશે. તો બન્યા રહીએ. હાલો જાય મચ્છોભાઈ નાવા. તમે તમને સ્કેટિંગ આખવા તમને ત્યાં મળશે હો. ભાઈ હવે પહોંચી ગયા છીએ મચ્છોમાં. એ જોવો તમે ખાલી પહોંચી ગયા એ મચ્છોમાં. એ શું કેવું ભાઈ તારે હવે બોલ, કી ડાયલોગ બોલતો હતો? ખરેખર ખરાક ખાવાની જરૂર હતી. ખરાક નહીં, ખલેલા. શું ખલેલા? ખલેલા હરકાઈ કૂતરું અમારા ગામમાં. હવે હરકાયું કૂતરું હતું પણ મરી ગયું હે. પહોંચી ગયા મચ્છોમાં. મને હું ખબર હતા કે મરી ગયું છે. ચાર બેઠા એકય નથી, 4 માં તો એકય આ ઊંચી નો થાય. એકય જો આખરે 4 બેઠા હે. જો અહીંયા 4 બેઠા જોઈ રહ્યા, પણ એકય ઊંચો અવાજ કરે નહીં. કેમ કે હાઈ કોણ અહીંયા કરે મિસ્ટર ભરવાડ સમજાવો ને, સમજાવું એક એટલે કૂતરું હમું ન થાય. ખબર હમણાં દેવારી થઈ જાય ચાલુ કાઢીને એ કાંઈ ફેર ન પડે ને. હડકાય કૂતરા કાંઈ ફેર ન પડે. મારા ટેટસ જોઈ લેજો, તારા ટેટસ જોઈ લો. ડોકું કાઢ કે ડોકું કાઢ તો કે થોડા તમારા સબસ્ક્રાઈબર ને બીજા આવે નહીં ભાઈ. પાકા પગારી વાળો એને માનતા નહીં કોઈ. તો હાલો નાઈ ધોઈને તમને મળું. વાલે મોટું ચાલુ કરી ગાડી તું કરી બસ એમાં જવાનું છે સ્કેટિંગ આખવા. તો બહીના રહેજો. તો હાલો નાઈ ધોઈને થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. જોઈ શકશો તો મારો લુક. અને આજે આપણો ભાઈબંધ નાઈ છે, કેમ કે હડકાયું કૂતરું છે વાયથી આવી મોટી ને બટકું મળીએ ત્યાં એવું નહીં. આપણે નાઈ લીધું, હું ધ્યાન રાખું. હું નાતો તો ત્યારે એ ધ્યાન રાખી, નાઈએ હું ધ્યાન રાખું. તો હાલો હવે સીધા સ્કેટ આખવા જાય ને ત્યારે જ તમને મળીશ. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. પછી ગયા હતા ઘરે, રૂગડા બુગડા બદલાવી લીધા ને આમ જો લુક એન્ડ ધીસ ગાઈસ. રૂગડા બદલાવી લીધા ને હવે જવાનું છે સ્કેટિંગ આખવા. તો જવો સ્કેટિંગ આપણે ક્યાં પડ્યા ખબર? અહીંયા જો રૂગડા હુકાવ્યા હે અને આપણે સ્કેટિંગ પડ્યા અહીંયા કાઢી લેજો. આવી રહ્યા સવારે ઓઇલ બોયલ કર્યું તો તેલ બેલ નાખ્યું હતું એ સ્કેટિંગમાં. તો હાલો હવે સ્કેટિંગ કાઢીને જાય આખવા પછી તમને મળું. લઈ લીધા છે સ્કેટિંગ. જો સ્કેટિંગ કટાઈ ગયા આખા જો 2 સ્કેટિંગ, એક સ્કેટિંગ ને 2 કટાઈ ગયા. તો હાલો હવે 4 રસ્તા જઈને હાલવામાં કેવાક નથી તમને બતાવીશ. તો હાલો જઈ 4 રસ્તા પર. લુક એન્ડ ધીસ ગાઈસ. જો ભાઈ અમે પહોંચી ગયા છીએ અમારા સ્થાનકે. હવે પહેરવાના છે સ્કેટિંગ. પછી આખસી તમને શીખાડશે થોડું ઘણું. લાંબા ટૂંકા હશે કદાચ તો સ્કેટિંગ. જો આ એક બરોબર જારું થોડું ઘણું ખોલવું જોઈએ. આ તો બરોબર જ હશે.
કેમ કે આ હે મારો બાપ આપણા આગળ પટ્ટો નહોતો ને એટલે પટ્ટો એ મંગાવ્યો હતો. સ્કેટિંગ પહેરી લીધા છે ફાઇનલી. જોવો હવે હું તમને શીખવાડીશ. આવડો ભાઈબંધ આપણો આજનો દી ભાઈ કેમેરામેનમાં મારો બની જાય. થોડું ઘણું અમે શીખડાવશું, જેટલી અમારી મદદ થાય એટલી કરશી, બરોબર ને? દોસ્ત ભાઈ ઘરે જઈને તું અમારી દોસ્ત કહી દે તે કોઈ દી તું ખવડાવશ તો તું ક્યાં કોઈ હોવા મારો ભાઈબંધ છો કોઈ બીજો હોય ક્યાં ખવડાવશ તેમાં હું નવી નવાઈ થઈ તે વિમલ મસાલા મેં દીધા તેમાં હું શું કરું? હાલે ભાઈ અહીંયાથી વાત મેકના રે ક્લિપ પૂરી થઈ ગઈ, મિનિટ પૂરી થઈ જાય એમ મજા વિડિયાના ચક્કરમાં. હાલે આવડવા જેવો આપણે ક્લિપ ઉતારશે, હું તમને થોડા ઘણું શીખવાડીશ. તમે હવે આના હાથમાં ફોન જાય. તમારે સ્કેટિંગ આખવા એમાં કાંઈ નથી કરવાનું, ખાલી આવું સિમ્પલી હું તમને શીખવાડીશ. તમારા મગજમાં રહી જાય. જો ત્યારે આવું પેલા જો આવું વી આકાર બનાવી લેવાનો. વી આકાર બનાવ્યો પછી હવે ધ્યાન દેજો. વી આકાર બનાવ્યો પછી હરવેર જો આમાં બે સ્ટેપ હાલવાનું છે. હરવેર હાલશો એટલે પહેલો સ્ટેપ ઈ બરોબર. આને જોવો તમારે બરાક રાખ્યો તો કાંઈ નથી કરવાનું. છૂટે છૂટાવી આપણે સ્કેટિંગ આવડી તમે જાવ અડાર દેવાનું. આવડવા ભાગ લ્યો ને આમ એટલે અડાર દેવાનું. એટલે અડાર દેવા તો થઈ જાય બંધ. બીજો સ્ટેપ આમાં હાઈલા રાખવાનું. આપણે તો સ્કેટિંગ હાંકતા હતા પણ હાંકતા હાંકતા આપણો ભાઈબંધ ક્યાંક મારે પણ સ્કેટિંગ હાંકવા મેં હાલ ચેક તો કરતું આવડે નહીં આવડે પણ એને આવડે હવે વાંધો નહીં આવે. પણ હરવે હરવે કાંઈ બી આયકા રાખશે ને તો વાંધો નહીં આવે. હા કા કાઢવાનું જો કેમ હાંકે આને હાવ એટલે આવડતા નથી અત્યારે. મેં એને કીધું વી આકાર બનાવીને આ કરવું હરવે એટલે આવડી જાય. તાતા જો હમ ઓલું મંદિર દેખાઈએ ઓલી ફોર વ્હીલ આગળ ત્યાંથી હાલતા થયા હતા અને ગયા હતા જો વા લગી અમારી લીમડા લગી ગયા હતા. અને આવડાને એકચ્યુઅલીમાં સ્કેટિંગ આવડતા હે નહીં એટલે આટલી વાર લાગીને આટલી વાર તો લાગે નહીં. હું આપતો હોય તો છૂટે છૂટ જ જતા હોય. મને તો ફૂલે ફૂલ ભાવે છે, આને નથી. આને આપણે લાગી નિરાતે જો ગયો વળી આવડું કાંઈ તે તો બ્લોકમાં હો લાગ્યું નથી ને તો બસ તો ભાઈ ઉતરસ થઈએ નેક્સ્ટ લેવલ. અત્યારે તો હજી ઓછી આવે, રાતે તો જોરદારની આવે. અચ્છા હુવાય ને એવી આવે, સમજો ને તમે નહીં? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. તો બસ હવે સીધા નીકળી ગયા છે ઘર સાઈડ. જોવો તમે ખાલી લુક એન્ડ ધીસ ગાઈસ વ્યૂ જોવો તમે, ચેક કરો. જોવો તમે ચેક કરો, ચેક કરો, ચેક કરો, ચેક કરો.